હેલો. હા હેલો. હા ભરતભાઈ નથી? હા છે ને આપો ને. પપ્પા અરે અંગડે हेलो। ભરતભાઈ કાતરિયા બોલો. हाँ कौन? નમસ્કાર. જુનાગઢ માળી આટીના જાદવ સુભાષભાઈ વાત કરું. कौन बोला? જુનાગઢ થી માળી આટીના જાદવ સુભાષભાઈ. हाँ बोलो भाई। છે ફ્રી કે બાકી પછી વાત કરીએ? ना ना बोलो वांधो नहीं। એવું છે. મેં હમણાં તમારો ઓલો ઓડિયો વાંચ્યો કોટડા સાંગળીયો ટીડીઓ સાથેનો. हाँ સાંભળ્યો જ મેં. हाँ હવે હું એમ જ છું, આમાં શું છે કે સતત ને સતત હજુ સુધી મારી સમજી લો 43 ઉંમર છે हाँ તો કોઈનો રૂપિયો લીધો નથી આપણે, બરોબર. हम्म અને સામાજિક લેવલે પોતાના ખર્ચે ને જઈ આવીએ છીએ, પબ્લિક ના કામ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડીએ છીએ, કામ કરીએ છીએ, બરોબર. બે દિવસ પહેલા મેં ડીડીભાઈ ને ફોન કર્યો તો વાત સાંભળી નહીં ને હું સમાજ નાખે કામ કરતો હતો એમ કરીને ફોન કાપી નાખ્યો. મારી પાસે समाजना રેકોર્ડિંગ છે, કામ કરતો નથી એવું કીધું હે. वो रिकॉर्डिंग से આ રેકોર્ડિંગ હું તમને મોકલી આપીશ. ટૂંકમાં વાત જ નહોતી સાંભળી કોઈ. હા, પછી એમાં શું છે પર્સનલી થોડીક મેટર છે ને, અત્યારે જે વાત કરું છું એ તમને જે કઈ ભ્રષ્ટાચાર છે ને એની વાત કરવા માંગુ છું. જે સામાજિક લેવલે વાત છે ને એ નથી કરવા માંગતો, બરોબર. हाँ तो भ्रष्टाचार में समाज नो બધું આવે। હા, એટલે વસ્તુ શું છે, તમે કેમ આપણે નિરાતે વાત સાંભળી, માણસ વ્યવસ્થિત વાત સાંભળવાની કોશિશ કરવી છે, સમજી. ટીડીઓ ની વાત કરો, ડીડીઓ ની ટીડીઓ ની છે, ડીડીઓ ની છે, પીએસઆઈ ની છે, બીટ જમાદાર ની છે, અને અત્યારે બધા મારે હાણસીમાં હલવાઈ ગયા છે. અને ભ્રષ્ટાચારી જે કઈ ગુનાખોરી તત્વો હે ને એને બસાવે છે. લડનારો હું એકલો જ છું. સમજાઈ ગયું। ડીવાયએસપી ને આપ્યું છે, એસપી ને આપ્યું ને હવે ગુરુવારે એ પાછું રેંજાઈજી ને મળવા જાવ છું રૂબરૂ અને ચેલેન્જ આપીને આવું છું. મેં નક્કી કર્યું છે, બરાબર. છેલ્લે તમને આપું છું જિલ્લા લેવલે કહું, રૂબરૂ મળવા જાય ને ફેસ ટુ ફેસ મુલાકાત કરીને કાગળિયું મારા આપી બધા જેટલી મેં અરજી આપેલી બધું, બરોબર. તમે હેનો ભ્રષ્ટાચાર ખુલ્લો તમે હેનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરો છો ભાઈ? ભ્રષ્ટાચાર છે ને બીજી મેટર છે, કારણ કે મને વારંવાર આરટીઆઈ કરું છું અને સંવિધાનિક ગેરશબ્દ હરિજન શબ્દનો ઉલ્લેખ કરે છે. ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર છે એનો વિસ્તરણ અધિકારી આવી ગયા, તપાસ કરી ગયા, ભ્રષ્ટાચાર ખુલ્લો થઈ ગયો, હજી સુધી કોઈ તપાસ નથી. સરપંચ કોણ છે? પછી સરપંચ કારડિયા રાજપૂત સમાજમાંથી છે. અને પછી વીછી જે 5-7 રૂપિયા કે 10-20 રૂપિયા લેવાની જગ્યાએ 120 રૂપિયા 200 રૂપિયા લે છે. નિયમ પ્રમાણે ક્યાં લેવાના આવે? હા, એટલે મેં ટીડીઓ ની બધી ફરિયાદ કરી લીધી, એની બધી તપાસ કરી તો એ લોકોએ હજી સુધી મને કોઈ પ્રત્યુત્તર આપ્યો નથી. સમજાઈ ગયું। અને એનો મેં વિડીયો હોય તો આપેલો ટીડીઓ સાહેબ ને, ઉપર ટીડીઓ માં લેખિત આપ્યું, બરોબર. તો એ લોકો વિસ્તરણ અધિકારી પાસે આવ્યા હતા, જે આ વીસી ની વાત કરું તો એની રીતે માફી પત્ર લખીને મોકલી દીધો એને. મને હજી સુધી કોઈ લેટર પ્રત્યુત્તર આપ્યો જ નથી, બરોબર. કોઈ વસ્તુ મેં બધી વાત કરી લીધી ને ટીડીઓ આરે, મને તમને મળી જાય એને સમજી લો કે મહિનો ઉપર થઈ ગયું છે. એટલે હવે છેલ્લો મેં વાત કરું ને કે હું ગુરુવાર પાસે જિલ્લામાં જાઉં છું ને, ડીડીઓ ને એસપી ને આઈજી ને રૂબરૂ પાછું ફેસ્ટિવલ જે મારા કાગળિયા સહિત એને આપું છું, બરોબર. સમજાઈ ગયું। હા, હવે તો હું એમ કહું છું, ટીડીઓ કોણ છે ત્યાં? ટીડીઓ કોણ છે? ટીડીઓ પાવરા સાહેબ કરીને છે કોઈ. પાવરા પાવરા સરનેમ પાવરા છે? પાવરા છે, હવે તો પછી આગળ નામની ખબર નથી મને. કાઈ વાંધો નહીં। અને કયો તાલુકો લાગે તમારે? માળિયા હાટીના. માળિયા હાટીના, હા હા સમજાઈ ગયું। કાઈ વાંધો નહીં, એના માળિયા હાટીના ટીડીઓ ના નંબર મને નાખો અને તમારું આખું જરાક નામ ને મને જરાક તમે હું માહિતી માંગી છે અને ભ્રષ્ટાચાર કઈ બાબતનો હતો એ બધા થોડું મને છે ને, આ મારો WhatsApp નંબર છે, મને આમાં થોડું મોકલો ને તો હું જરાક અભ્યાસ કરી લઉં। મેં ભરતભાઈ અનેક માહિતી માંગી, મને માહિતી નથી આપતા, અપીલ નથી આપતા, આયોગમાં જવાની આપણી કેપેસિટી નથી. મારી વાત સાંભળો, એમાં કેપેસિટી કાંઈ ન હોય યાર, આયોગ તમારે ગાંધીનગર નો જવાનું હોય તો
અરે બોસ, તમે માનો કે આરટીઆઈ એક્ટ મુજબ તમને ત્યાંથી સંતોષકારક જવાબ ન મળ્યો ગ્રામ પંચાયત થી, અને તમારે ટીડીઓ ને અપીલ કરવાની હોય, ટીડીઓ જવાબ ન આપે, તમારે જવાબની રાહ ન જોવાની હોય, 30 દિવસમાં તમારે ફક્ત 25 રૂપિયાનો ખર્ચો કરી અને એડી મારફતે તમારે આયોગમાં લખવાનું હોય. આયોગ સીધા કલેક્ટર ને લખે અને કલેક્ટર તમારે જુનાગઢ સુધી જવું પડે, એટલે આયોગ એટલે એક આઈએસ કક્ષાના વ્યક્તિ તમારી સામે ટૂંકમાં શું કહેવાય, વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી તમારી અપીલ છે કાંઈ તમારી સુનાવણી થાય, એમાં અરજદાર, ફરિયાદી અને સામાવાળા જે પણ આપણે આક્ષેપ કર્યા હોય પ્રતિવાદી, બેયના સામે બોલાવી અને વિડીયો ના માધ્યમથી જે કાંઈ થાય, તમારે ગાંધીનગર જવાની કોઈ જરૂરત નથી બોસ. કોંગ્રેચ્યુલેશન, ચાલો એટલું મને રાહત મળે, બરોબર, એ કરી નાખીશું. અને એમાં મેં અહીંથી અમદાવાદ પોલીસ સ્ટેશન મેં આરટીઆઈ કરું, ત્યાં અમદાવાદ મેં અપીલમાં જઈ આવ્યો છું. હા, પણ તમે બોલો વાત બરોબર. હા, અને આરટીઆઈ બહુ કરું છું. એ વાત તમારી સાચી, પણ જુનાગઢ લેવલ થી લડવું હોય તો આ રીતે દડા તમારે જો ધક્કા ન ખાવા હોય તેમ નહીં. હવે આ તમે કેવી પ્રમાણે કરી નાખું છું, બરોબર. અપીલ અત્યારે આયોગમાં મારી પાસે 3 પેન્ડિંગ પડી છે, એની પાસે 90 દિવસની મુદત હોય ને. હા, 90 દિવસની મુદત હોય, પણ તમે છે ને શક્ય હોય ને તો તમારે ત્યાંથી એડી કરી નાખો. એડી ના મારફતે તમને છે ને આઈએસ કક્ષાના વ્યક્તિ તમને એના કલેક્ટર ના સમક્ષ તમારી વિડીયો ના માધ્યમથી તમારી સુનાવણી થાય, એમાં પ્રતિવાદી વાદી બંને બોલાવે, તમે સમજ્યા? હા, એ તો ખબર છે. હા, અને શક્ય હોય તો પછી મને ટીડીઓ નો નંબર આપજો, થોડીક મને માહિતી નાખજો, એટલે મને વાત કરવામાં ખ્યાલ આવે. હું ટીડીઓ નો નંબર આપીશ તમને. તમારો વોટ્સએપ નંબર જ છે હો? હા, અને આખી વિગત નાખીશ, બરોબર. તમારું નામ હું? જાદવ સુભાષભાઈ. જાદવ સુભાષભાઈ, કાંઈ વાંધો નહીં, તમ તારે મને નાખજો નહીં બોસ. હવે એક પ્રશ્ન બીજો તમને કહું. હા, ડીડીઓ પછી આ ભ્રષ્ટાચારની ફરિયાદ મારે કોને કરવી? હે, આ ભ્રષ્ટાચાર ને આ લોકો કઈ કાર્યવાહી નથી કરતા? હા, તો કાંઈ વાંધો, સીધો આયોગમાં લખી નાખો. આયોગમાં આપું ને? હા, આયોગમાં લખી નાખો, એટલે સુનાવણી કરશે જ. પછી કલેક્ટર છે, ડીડીઓ છે, એ તમને લેટરના માધ્યમથી તમને જુનાગઢ કયો જુનાગઢ લાગે ને? હા, જુનાગઢ લાગે. જુનાગઢ બોલાવશે. એટલે મારે એ આગળનું સ્ટેપ ટૂંકમાં લેવાનું છે, સમજાય? હા, તો લેવાનો જ હોય ભાઈ. એમાં એવું છે, ડીડીઓ ના મારફતે તમને જવાબ ન મળે, સંતોષકારક જવાબ ન, તો આપણે આયોગના માધ્યમથી લખીએ કે પણ આયોગ વાળા જેને જાણ કરે, ટૂંકમાં, તમે સમજ્યા? હા 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 હા, ઓકે ઓકે. આયોગનો એડ્રેસ હશે આપણી પાસે? હે, આયોગનો એડ્રેસ હશે? હા, એડ્રેસ તમને વોટ્સએપમાં નાખું છું. હાલો, ઓકે. તમને હું અત્યારે હું મોકલાવું? ટીડીઓ નો કે ટીડીઓ ના જમા જે કઈ ભ્રષ્ટાચાર ખુલ્લો કરતા હોય એ મને નાખો, ટીડીઓ નંબર નાખો એટલે વાત કરી લો. હાલો, ઓકે ઓકે, થેન્ક યુ.